ભરત કાકા, બોલો બોલો. લસણ ખેવાની શરૂઆત થઈ ગઈ? હા, જો ચાલુ કરી દીધું ભાઈ. તો અત્યારે સરસ મજાનું દેશી લસણ આપણે 1 મહિના પહેલા વિડીયો મેક્યો હતો બુકિંગ માટેનો. જે લોકો બુક કરાવી નાખ્યું છે એને તો ખ્યાલ જ છે, પણ જે લોકો હજી સુધી બુક નથી કરાવ્યું અને પોતાને દેશી લસણ ખાતરીબંધ લસણ લેવું છે ને એના માટે આ વિડીયો છે. ભરત કાકા છે પોતે પોતાની વાડીની અંદર જો આ દેશી લસણ કર્યું છે અને અત્યારે ખેંચી રહ્યા છે, અને આ આખો પરિવાર તે પોતાની વાડીમાં કામ કરીને આખું લસણ ખેંચે છે. અને આ લસણ સુકાઈ જાય પછી તમને આવતા મહિને આ લસણ મળી જવાનું છે. આ બધું ખેંચી લો. બરોબર. અને આ લસણ હવે આપણે એક વિડીયો મેક્યો જ છો, જે લોકો બુક કરાવી નાખ્યું છે એનો વાંધો નહીં, જે લોકો નથી કરાવ્યું એના માટે આપણે આ લસણ લીધું છે. અને આ હુકાતા કેટલો સમય લાગશે? આને હવે 20 દિવસ છાંયે હુકવવું પડે. 20 દિવસમાં હુકાઈ જાય અને એપ્રિલ મહિનાની શરૂઆતમાં મળી જાય. એપ્રિલ મહિનાની શરૂઆતમાં. હા, પર્પલ કલરનું દેશી. પર્પલ કલરનું દેશી. આમાં સાઈઝ ભરૂચી વ્હાઈટ લસણ કરતા થોડીક નાની આવે. બરોબર. પણ સ્વાદ એમાં 2-3 કળી આની નાખવાનો, ઓલો આખો ગાંઠિયો. એટલે આની ક્વોલિટી આપણી દેશી પ્યોર દેશી ખાતરો નાખીને જ કરેલું. આમાં કોઈ રાસાયણિક ખાતર નાખતા નહીં. જો ભાઈ આ પિંક કલર નું લસણ જો અત્યારે ખેંચાઈ ગયું છે. આપણે 1 મહિના પહેલા વિડીયો મેક્યો હતો, એ પણ નજીક આવો એટલે તમને ખ્યાલ આવશે. બુકિંગ માટે આપણે મેક્યો હતો. જે લોકોએ ઘણા લોકોએ બુકિંગ તો કરાવી દીધું છે. ગયા વર્ષે આપણે મેક્યો હતો ને આ વર્ષે આપણે 1 મહિના પહેલા વિડીયો મેક્યો હતો કે બુક ન કરાવી હોય એ કરાવી નાખજો. અત્યારે લસણ ખેંચાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે 12 મહિના સારું કઈ રીતે રહે ને એ તમને બતાવું. કાકા કોળી તમે જે બતાવ્યો તો 12 મહિના સારું રાખવા માટે જોડી હોય, એની જગ્યાએ આ 2 જોડીને વચમાં દોરી બાંધીને દોરી માથે આવી રીતે ટીંગાડી દેવાનું. આ રીતે એટલે તમારે ઘરે કે વચ્ચે એક લાકડી હોય ને માથે આ રીતે સૂકવી એક જોડી તમે આવી રીતે એક બાંધીને ટીંગાડી શકો. પણ આ દોરી હોય, વ્યવસ્થા હોય તો આ 2 તમારા આમ સરળ રહે. અને આ લોદર હોતું, આ લોદર નો કઈ વજન ન થાય. તમે તાર કાપીને તમારે જોઈ લેવાનો. એની સામે તમારા લસણ લોદર હોતું હશે ને તો 12 મહિના સારું રહેશે. અને આ કાકા વર્ષોથી આ લસણની ખેતી કરે છે અને છે ને પ્યોર દેશી ખાતરમાં લસણ કરી બતાવે. તમે જુઓ આ પિંક કલરનું લસણ તમને પણ મળી જશે તમારા ઘર સુધી. બરોબર. આખા ગુજરાતમાં 230 રૂપિયા કિલો મળવાનું છે. ભરૂચી કરતા નાની સાઈઝ આવે, એની જવડી સાઈઝ ન હોય. હા, તમને માર્કેટમાં ઓલો વ્હાઈટ લસણ મળે ને એની કળી મોટી હોય પણ ટેસ્ટ આની જેટલો ન હોય. ટેસ્ટ આનો આવશે, તીખાશ આની આવશે, ઓલાનો નહીં આવે. અને કાકા પ્યોર દેશી છાણિયા ખાતર, દેશી ખાતરમાં તે કોઈ વિલાતી ખાતર કોઈ વસ્તુ અમે પ્યોર દેશી ખાતરમાં કરીએ. આમાં સાઈઝ એક હરખી ન હોય અને ઓલામાં તમારે સાઈઝ મોટી હોય પણ આમાં સાઈઝ એક હરખી ન હોય. જો નાના મોટી સાઈઝ આવે આમાં, પણ ક્વોલિટી તમારે બંધાઈ ગયેલા કે ક્વોલિટી આવશે કાકા. બરોબર ને? ઓકે. એમાં કાંઈ ફેરફાર હોય પાછું રિટર્ન કરી દેવાનું તમને ફ્રીમાં. અમારા ચાર્જમાં તમને પાછું રિટર્ન મળી જાય. અને નો ગમે તો પૈસા પાછા આપી દેવું તમને. ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા. કોઈ વસ્તુ નહીં. કોઈને એમ થાય ને મને આમાં નબળાઈ લાગી તરત ફોન જ કરી દેવાનો, આમ તરત રિટર્ન કરી દેવું. તો સારી વસ્તુ છે. તમે માર્કેટમાં કદાચ તમને સસ્તું મળશે પણ ખાતરી બંધ નહીં મળે કે 12 મહિના તમારું સારું રહે એવું નહીં. પણ કાકા છે ને આ રીતે તમને કોળી બાંધીને જ આપવાના છે કે 12 મહિના સારું રહે. અને આ રીતે બાંધેલી હોય ને તમારું જો ખરાબ થયું હોય ને તો રિટર્ન કરી દેવાની જવાબદારી આ વસ્તુ આપે છે. અને એટલે તે કહે છે કે ભાઈ ક્વોલિટી આપવાની છે. કાકા માર્કેટમાં સસ્તું મળે હો લસણ. સસ્તું મળે પણ અમે છે ને 12 મહિનાની ગેરંટી આપીને ખાતરી બંધ આપી. અમારું લસણ તમારે જરા કઈ બગડ્યું તો અમે પાછું લઈ લેવા, તરત અમને રિટર્ન કરી દેવાનું. જો ભાઈ ખેડૂતના ખેતરે ઉભો છો અને ખેડૂત કહે છે અને ગયા વર્ષે બધાને આપ્યું છે અને પહેલા વર્ષે પણ આપ્યું છે ને એટલે ગેરંટી આપે છે. સસ્તું મળશે પણ ક્વોલિટી વાળું નહીં મળે. તમને 12 મહિનાની ક્વોલિટી વાળું લસણ લેવું હોય ને ભાઈ તો ભરત કાકા વાળુકડ વાળા હવે તમારે મગાવો. ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે અને કોલ કરીને બુક કરીને મગાવી શકો છો. અને 230 રૂપિયા ગુજરાત આખામાં અને 270 રૂપિયા ઇન્ડિયા આખામાં. તો રાહ કોની જોવો છો? ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, આજે જ કોલ કરીને બુક કરાવી લો 12 મહિનાનું લસણ.